સુરતમાં એક રત્ન કલાકાર સાથે દુઃખદ ઘટના બની છે। વાત એવી છે કે એક દિવસ એનો મિત્ર મળ્યો, તેણે કીધું કે ભાઈ મારી પાસે લાખ રૂપિયા છે ને, તો હું તારા ખાતામાં ટ્રાન્સફર આપું છું, જ્યારે મારે જરૂર પડશે ત્યારે હું તને કહીશ, તું મને ઉપાડીને આપી દઈશ। તો આ રત્ન કલાકારે હા પાડી મિત્ર હોવાના નાતે, અને લાખ રૂપિયા ટ્રાન્સફર પણ એના ખાતામાં આવી ગયા। અને 2-3 દિવસ પછી એવું થયું કે આ રત્ન કલાકારનો પગાર 35,000 રૂપિયા હતો, એ પણ એના ખાતામાં જમા થયો, એટલે ટોટલ રકમ થઈ ગઈ 1,35,000 જેવી। પછી જ્યારે પૈસાની જરૂર પડી એટલે રત્ન કલાકાર એટીએમ લઈ અને એટીએમની અંદર જાય છે, પણ પૈસા એ ઉપાડી શકતો નથી। ઘણી બધી ટ્રાય કરે, એને એમ થયું કે કદાચ એટીએમમાં પ્રોબ્લેમ હોઈ શકે, કાર્ડમાં પણ પ્રોબ્લેમ હોઈ શકે। પછી એણે ગૂગલ પેથી ટ્રાન્સફર કરવાની કોશિશ કરી તો પણ એના પૈસા ટ્રાન્સફર થયા નહીં, એટલે આને ચિંતા થવા લાગી। તો એ બીજા દિવસે બેંકમાં જઈ અને તપાસ કરી કે સાહેબ મારા પૈસા ઉપડતા નથી, મારો પગાર થઈ ગયો છે। ત્યારે બેંક દ્વારા એમને જણાવવામાં આવ્યું છે કે તમારું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે પોલીસવાળા તરફથી। આને તો આઘાત લાગી ગયો કે આવું કારણ શું સાહેબ, મારો તો પગાર જમા થયો છે। ત્યારે બેંક મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું કે તમારા ખાતામાં 1 લાખ રૂપિયા છે એ સાયબર ફ્રોડના છે। છેતરપિંડી કરવાવાળા લોકોએ કોઈ સાથે છેતરપિંડી કરીને એ જે લાખ રૂપિયા છે એ તમારા ખાતામાં નાખ્યા છે, માટે તમે પણ ગુનેગાર ગણાવ છો, એટલે માટે તમારું ખાતું ચાલુ નહીં થાય। તો રત્ન કલાકારે એવું કીધું કે સાહેબ તો મારા 35,000 પગાર છે એ તો લેવા દો। ત્યારે બેંકે એ પણ ના પાડી દીધી કે અમારા હાથમાં નથી, આ બધું પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યું છે, જ્યાં સુધી બધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તમારું ખાતું ચાલુ પણ નહીં થાય અને પૈસા પણ નહીં મળે। તો ઘણા બધા ધક્કા ખાધા પણ હજી સુધી એના પૈસા એને પાછા નથી મળ્યા, એમનો કેસ ચાલે છે। તો માટે ખાસ કોઈને પણ પોતાનું બેંક એકાઉન્ટ વાપરવા આપશો નહીં, તમારી સાથે પણ આવી ઘટના